વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે વિડીયોમાં યુધિષ્ઠિર યુદ્ધ વિશે પાઠ લીધો હતો. તો આજે આપણે એનો બીજો ભાગ લઈશું. તો યુધિષ્ઠિર એટલે શું? તો યુદ્ધમાં સ્થિર. બીજું કે યુદ્ધ વિષાદ એટલે યુદ્ધ પછીનો વિષાદ એટલે દુઃખ પીડા. હવે એના લેખક કોણ છે? તો ઉમાશંકર જેઠાલાલ જોશી. જો કે એમનું ઉપનામ વાસુકી કહેવાય છે, પણ આપણે તે તમારે આવતું નથી. તો લેખકના કર્તા કોણ છે? ઉમાશંકર જોશી. એમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. એમનું ઉપનામ વાસુકી છે. તો સાહિત્યનો પ્રકાર કયો છે? તો નાટ્ય અંશ અથવા ખંડ, નાટ્યાંશ છે. તેમનું વતન કયું છે? અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં તે જન્મ્યા હતા. જન્મ 21/7/1911, અવસાન 1988 માં તેમનું થયેલું છે. 19/12/1988 માં. તો આપણે એનો થોડો પરિચય લીધો હતો કે એમણે ઘણા બધા એકાંકી લખ્યા છે. તો બે એકાંકી, સપના, ધારા, બીજું કે હવેલી એકાંકી છે. ઘણા બધા એમણે નવલકથાઓ, નવલિકાઓ, વિવેચન ગ્રંથો, સંપાદનો, કાવ્ય સંગ્રહ લખ્યા છે. તો કદાચ તમારે એવો પ્રશ્ન હોય તો આપણે પાઠ આગળના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ કે એમના કયા કયા કાવ્ય સંગ્રહ છે, કયા કયા વાર્તા સંગ્રહ છે, અને ઘણા બધા સંશોધન ગ્રંથો પણ છે, જેમાં પુરાણમાં એક ગુજરાત એમનું છે મુખ્ય. બીજા ઘણા બધા એમના વિવેચન ગ્રંથો પણ આપણે ભણી ગયા. બીજું કે કયા એવા કાવ્ય સંગ્રહને તેમને બે ભેગા સંયુક્ત પારિતોષિક આપવામાં આવેલું હતું? તો નિશ્ચિત કાવ્ય સંગ્રહના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ તેમને મળ્યો છે. તો કોની સાથે? તો એના એક થયેલો છે તેને કન્નડ કવિ પુડપ્પા સાથે સંયુક્ત રૂપે ઉમાશંકર જોશીને નિશ્ચિત કાવ્ય સંગ્રહના બદલામાં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. બીજું કે રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને મળેલો છે. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથ દ્વારા તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. યુનિવર્સિટી ગુજરાતની જે છે એમાં અને વિશ્વ ભારતીમાં તે કુલપતિ તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે. બીજું કે અહીંયા જે વિષય વસ્તુ લેવામાં આવે છે એના પાત્ર ઘણા બધા અહીંયા સંવાદ રૂપે છે. તો તમારે એવો પ્રશ્ન હોય કે ભાઈ આ નાટ્યાંશ શેમાંથી લીધું છે? તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાંથી લેવામાં આવેલ છે અને એનો એક અંશ લીધો છે. તો એમાં કયા કયા પાત્ર વચ્ચે સંવાદ છે? તો યુધિષ્ઠિર છે, નારદ છે, વ્યાસ છે, અર્જુન છે, ભીમ છે, સહદેવ, નકુલ, દ્રૌપદી અને શ્રી કૃષ્ણ. આ બધા જ વચ્ચે સંવાદ રચવામાં આવેલો છે. બીજું કે ઘણા બધા મહાભારતના પાત્ર તમે કદાચ ઓળખતા પણ હશો, જેમ કે પિતામહ, ભીષ્મ પિતામહ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભીષ્મ પિતામહ એટલે કોણ? તો ગંગા અને શાંતનુ રાજા છે, એનો પુત્ર છે સત્યવ્રત, અને એનું નામ ભીષ્મ કઈ રીતે પડ્યું? તો ભીષ્મ પ્રતિજ્ઞા એટલે ભયંકર પ્રતિજ્ઞા લીધી હતી એમણે કે હું આજીવન લગ્ન કરીશ નહીં અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. તો એનું નામ ભીષ્મ પિતામહ તરીકે તે પ્રસિદ્ધ છે. પિતામહ એટલે કોણ? તો ભીષ્મ પિતામહ. બીજું કે કુંતી છે એ એના પુત્ર પાંડવ રાજાના પુત્ર પાંચ છે: યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ. તો આપણે જાણીએ કે સહદેવ એવો છે કે જે ભવિષ્ય વેતા છે. ભવિષ્ય શું થવાનું છે એ જાણી શકે છે, એને ખબર છે બધી. પણ આપણે જાણીએ છીએ કશું જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી કોઈ તે કહી શકતો નથી. તો યુધિષ્ઠિર છે અહીંયા યુદ્ધ પૂરું થઈ જાય છે અને ખૂબ પીડા અનુભવે છે, દુઃખ અનુભવે છે. વિચારે છે કે પોતાના જ પિતરાય ભાઈઓ સાથે તેણે યુદ્ધ કર્યું અને તેના શરીર સાથે તે ઝઘડી મળ્યા, પિતરાની જેમ લડ્યા અને લોહી વહડાયું. ગંગા, યમુના નદી જેવું જેટલું લોહી તેણે અનેકના મૃત્યુ તેણે કરી નાખ્યા અને પોતાના ભાઈઓ વિવાહ થઈ ગયા. અત્યારે એની ઉત્તરક્રિયા આપણે જ કરી. યુધિષ્ઠિરે અને બધા ભાઈઓએ થઈને એની ઉત્તરક્રિયા કરી. એવા સમયે તે ખૂબ દુઃખી છે. તો અહીંયા આપણે થોડો પાઠ આગળ લીધો હતો કે દુઃખી છે એવા સમયે તે નારદ કહે છે કે હવે તો તમારી શત્રુતા, તમારો જે માર્ગ છે એ નિષ્કંટક થઈ ગયો. નિષ્કંટક એટલે કાંટા વગર. હવે તો શત્રુ રહ્યા નથી, તો હવે શાંતિથી જીવવાનું છે. હવે તો તમને સત્તા મળી ગઈ છે અને સત્તા માટેથી તો કેવી રીતે એક માંસના ટુકડા માટે જેમ કૂતરા એકબીજા લડે એમ પોતાના ભાઈઓ સાથે તે એક રાજપાટને લીધે સત્તાની માટે કૂતરાની જેમ લડી રહ્યા યોગ્ય લાગતો નથી. કહે છે કે હકીકતમાં તો આપણે ભાઈઓએ સંપીને રહેવાની જરૂર હતી અને એની જે બુદ્ધિ છે એવી અવરચંડી બુદ્ધિ હતી અને પોતાના જે મામા છે શકુની અને જુવારમાં તેને બોલાવે છે, દૂધ બનીને આમંત્રે છે. એમાં બધું જ હારી જાય છે યુધિષ્ઠિર અને છેલ્લે નિર્ણય લે છે કે દ્રૌપદીને પણ કોળમાં મૂકે છે. અને જ્યારે તે હારી જાય છે ત્યારે જે દ્રૌપદી છે એ રજસ્વા થયેલી છે અને એવા સમયે નાઈને તે તૈયાર હતી અને એના વસ્ત્ર એક જ પહેરેલું છે, વાળ છૂટા છે. એવા સમયે દુશાસન તેને આવીને એના વાળ ખેંચીને ભસવામાં લઈ આવે છે. તો પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય
અને પોતાના 5 પતિઓ પણ સામે બેઠેલા છે અને એના જ હાજરીમાં તેના ભરત પુત્રના લજ્જા છે એક નાટક રહેલું છે. તો એમાં પણ આ વિષય વસ્તુ છે અને એવા સમયે તેના ચીર છે ખેંચવામાં આવે છે અને યુધિષ્ઠિર જે સામે બેઠેલો ધર્મરાજ છે ભીમને કહેવાય કે ગદા યુદ્ધમાં પારંગત છે તો પણ તેને ગદા ન ઉંચકી. ગાંડી અર્જુનના એવા ધનુષ્યનું નામ છે છતાં એ ગાંડીધારી ધનુષ્ય પણ કશું ન કરી શક્યો. સહદેવ નકુલ વિરાગી થયા પણ એની સામે જોઈ ન શક્યા અને દ્રૌપદીનું ચીરહરણ થાય છે. તો અહીંયા વાત લેવામાં આવેલી છે વનવાસ આપવામાં આવેલો છે. 1 વર્ષ તેને ગુપ્તવાસ આપવામાં આવેલો હતો છતાંય તેને રાજપાટ મળ્યું નથી. તો આ રીતે આ યુધિષ્ઠિર અને બધા તેને દુશ્મન મારીને તેની સાથે તેના શરીર સાથે લડ્યા, એને મારી જ નાખ્યા અને અત્યારે ઉત્તરક્રિયા કર્યા પછી તે અફસોસ કરી રહી છે. તો કઈ કઈ કથા છે કે જેનો ઉલ્લેખ આ પાઠમાં લેલો છે? તો એક તો દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવેલું હતું એ, બીજું કે દુર્યોધન જે છે સૌથી મોટો પુત્ર કૌરવ કુરુ રાજા ધૃતરાષ્ટ્રનો, તો એ પણ પોતાની સાંકળ ખોલીને કહે છે કે આની ઉપર તારે બેસવું પડશે, તું મારી દાસી છો. ત્યારે દ્રૌપદી કહે છે કે ત્યાં તો આવશે મારા ભીમની ગદા. જે વાળ છૂટા રાખે છે ત્યારે ભીમ પ્રતિજ્ઞા કરે છે કે દુશાસન જે છે એના લોહીથી હું તારો ચોપડો બાંધીશ. તો આવી પ્રતિજ્ઞા લે છે. તો બધી વાત અહીંયા આપણને જોવા મળે છે કે જે ફરી યાદ કરવામાં આવેલી છે. તો આપણે આગળ પાઠ લઈશું કે નારદ કહે છે કે કુંતી પુત્ર હવે તો તમારે કોઈ સહાર એટલે સહાર કર્યા પછી શત્રુ તો રહ્યા નથી, હવે તમારો માર્ગ નિષ્કલંક છે. યુધિષ્ઠિર કહે છે સર્વ સભાનતા એટલે આ જાગૃત હોય તેવું મુનિવર નારદ કોણ શત્રુ? આ કોઈ મારા શત્રુ હતા નહીં, આ તો મારા ભાઈઓ હતા, પિતરાય ભાઈઓ. અને પછી નારદ કહે છે મજાક કરતા આ એટલું જ હું ન જાણું સંયમપૂર્વક તે કહે છે પણ વ્યાસ લપેટામાં લેતા જ એટલે કે સંગ્રામમાં એટલે શું થાય તો યુદ્ધ ભૂમિ છે, યુદ્ધ મેદાન છે, એમાં લડ્યા યુધિષ્ઠિર અને તમારો માર્ગ તો હવે શત્રુ નહીં થઈ ગયો છે, હવે તો કોઈ માર્ગમાં રહ્યો નથી. ત્યાં સુધી આપણે પાઠ લીધો હતો. આગળ લઈશું. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે અને ભાન વિના હા આ કાંટો પગમાં પેઠો એટલે તેને બહાર શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરની કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી ગયા. તો શું એવું કે જે કાંટો છે એ તો પગમાં પેઠો ઘૂસી ગયો છે અને શાંતિથી કાઢવાનો જ્યારે પ્રયત્ન કર્યો તો તાકાત અને જોરથી અજમાવી તો એ કાંટો કેવો થઈ ગયો? અંદર જ ભાંગી ગયો અને ભરાઈ બેઠો એટલે શું? તો એ ઘણા શબ્દોમાં જોઈએ છે. તો આજે ભરાઈ બેઠો એટલે મનમાં જ પાછું ઘર કરી ગયો. શત્રુતાની વાત તેણે મનમાં જ રાખી અને રસ્તા પર કાંટા ગયા તો શરીરમાં ઘર કરી ગયા. શરીરમાં ઘર કરી એટલે એ શત્રુતા તો ઘરમાં જ બેસી ગઈ અને એવા ઘણા બધા રૂઢિપ્રયોગો પડે છે. ઘર કરી જવું એટલે કાયમ માટે વસવાટ કરી ગયા શત્રુતાના. તો એની વાત પણ બીજા એક આપણે જાણીએ છીએ કે એવા ઘણા બધા શબ્દો આવશે તમારે રૂઢિપ્રયોગો. તો ઘર કરી જવા એટલે શું? લોહીના ડાઘ ન જવા, કાયમ માટે ઘર કરી જવા એટલે શત્રુના ભાવ કાયમ માટે થવું. તો એ પર્યાય છે રૂઢિપ્રયોગ. તો આ રીતે રૂઢિપ્રયોગ આવશે. તો ઘણા બધા રૂઢિપ્રયોગ છે તો ટીક કરતા જઈએ વિદ્યાર્થી મિત્રો અને વધારે ને વધારે તળપદી ભાષાના શબ્દો પણ આવશે તો એ પણ જોતા જજો. તો ચોપડી સાથે રાખજો, પાઠ પણ લેતા જજો. પૃથા નારદ્યમ પૃથા પુત્ર પૃથા એટલે શું? તો પૃથા એટલે યુધિષ્ઠિરની સંબોધન છે. વેર નિર્મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. તો વેર એટલે શું? તો શત્રુ. યુધિષ્ઠિર રહેવાની વાત ક્યાં ઊંડા જ ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું તો દ્રઢ થયા છે. તો કહેવાય છે કે જે નાબૂદ થવા જેવી જગ્યાએ શત્રુતા તો વધતી જ ગઈ છે. અને થોડા શબ્દ છે ઊંડા ઉતરવા એટલે શું? મૂળ સુધી પહોંચવું. અને લોહીના સિંચન થવું એટલે શું? તો લોહીનો છંટકાવ થયો. વેગ એટલે શત્રુતા, નિર્મૂળ એટલે મૂળ વગરના ઉલટું દ્રઢ થતા ગયા એટલે સંકલ્પ વધારે મજબૂત થતા ગયા. નારદ હવે કૌરવનો વિનાશ ક્યાં થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેરી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ યુદ્ધમાં તમને જય મળ્યો બેથી જુઓ ને અમારા બધાનો તો હરખ માતો નથી. તો નારદજી એમ કહે છે કે વિનાશ કૌરવનો થઈ ગયો છે અને વેર વૃક્ષ તો હવે સરળતાથી ઉખડી ગયા છે. ઉખડી જવું એટલે શું? જળ મૂળથી નાબૂદ થઈ જવું. જળ મૂળથી ઉખાડી નાખ્યા છે. તો યુધિષ્ઠિર શાંત જ બેઠો છે. એને જોઈને ફરી નારદ કહે છે કે યુદ્ધમાં તો તમને વિજય મળી ગયો છે, જય મળી ગયો છે. તો હવે તો અમે બધા તો ખુશ છીએ, હરખાયા છે, ખૂબ જ આનંદિત થઈ ગયા છે. યુધિષ્ઠિર જય કેવો? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હોય તો બરાબર છે, તમે આ મસ્કરીમાં કહેતા હોય તો બરાબર છે, મને તો આ વિજય પરાજયની પણ આક્રો લાગે છે.
તો આ વિજય મારો નહીં પણ પરાજય. તમે જો કે એક વાત તમે 11માં ભણ્યા હતા, પરાજયની જીત છે, જેમાં અશોક સમ્રાટ અશોકની વાત કરી છે, જ્યારે કલિંગ પર તે લડાઈ કરી છે અને બધા જે પછી એક રાજ્ય જીતતો જ જાય છે, ખુશ થાય છે, પણ કલિંગ ઉપર જ્યારે તેણે ચડાઈ કરી અને પછી જ્યારે તે જોવા માટે નગર ચર્ચા જોવા માટે જાય છે તો એના પગમાં કેટલી લાશો આવે છે. જે એકદમ જ કોલાહલ કરતું એક નગર હતું, એમાં એકદમ શાંત અને જ્યાં જુઓ ત્યાં સૌ એના લોહીના છાંટા દિવાલ પર પડેલા છે અને આવી જ એની જીત છે એના માટે પરાજય છે. એમાં આ રીતે યુધિષ્ઠિરની જીત તો છે, પણ એને લાગે છે કે અમારી કોઈ જીત નથી, અમારો વિજય નહીં, અમારો પરાજય છે. બધા જ મારા ભાઈઓ 100 ભાઈઓને મારી નાખ્યા, શું એ મારા માટે અને પોતાના જ પુત્રો 5 અવસાન પામે છે પાંડવોના, એ પણ દુઃખની વાત છે. માત્ર 5 પાંડવો જ બચ્યા છે. એટલે નારદને જે કહ્યું છે એના બદલામાં કહે છે કે શું મારી તમે મસ્કરી કરો છો? આ કોઈ વિજય છે? આ તો મારી હાર છે. સૌ કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે. નારદ બીજા કોઈને બોલવાની હિંમત ચાલતી નથી, બીજા કોઈ બોલી નથી શકતું. આ શું બોલો છો? યુધિષ્ઠિર 12 વર્ષથી વનમાં આઠર્યા, જંગલમાં આઠર્યા. કેટલા વર્ષનો વનવાસ મળ્યો તમને? તો 12 વર્ષ અને 1 વર્ષ ગુપ્તવાસ. જેટલા વનમાં વર્ષે કહેવાય કે ભટક્યા છે, તો હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે તો ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના કાળમાંસ ખેંચી કાઢવાની હિંસા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, દુષ્ટબુદ્ધુમન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા અને કર્ણ એને સુપુત્ર કહેતા આ જીભ કેમ કપાઈ ન કરી? અમારા મોટા ભાઈના પણ અમે ના રહ્યા કે કેટલાયનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગીલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. તો એની અંદર તમે જો કે પેલા વનવગડા એટલે જંગલમાં, બીજું કે એ જંગલમાં 12 વર્ષ કાઢ્યા, એક સારું થોડુંક ભીખ માંગીને પણ ગુજારો કરી લે. આ રાજપાટના બધું શું હાડમાંસ ખેંચી કાઢવા. તો હાડમાંસ ખેંચી કાઢવા એટલે શું? ક્રૂર રીતે મારી નાખ્યા. અને કોણ કોણ હતું એ યુદ્ધની અંદર સામેલ પણ હતા? તો દ્રોણાચાર્ય છે, કૌરવ અને પાંડવના ગુરુ છે. અને પિતામહ એટલે કોણ છે? તો ભીષ્મ પિતામહ. અને દુષ્ટુમન એટલે કોણ? તો દ્રૌપદી જે છે એનો ભાઈ છે. અને દ્રૌપદીના 5 પુત્રો અવસાન પામ્યા. કર્ણ છે એ કુંતીનો પુત્ર છે, સૂર્યપુત્ર. અને એને કેવી જીભ તેમની ઉપરી કપાઈ ન ગઈ. તો કહેવાય છે કપાઈ ન જવી એટલે શરમ ના આવી કે પોતાના જ ભાઈને સુતપુત્ર કીધો, સુતપુત્ર એટલે સારથી પુત્ર કહ્યો. તો આ બધું કેમ થયું અમારાથી? અમારા મોટા ભાઈ પણ અમે ન રહ્યા, એમના મોટા ભાઈ હતા તો પણ તેને અમે આવી રીતે હેરાન કર્યા કે કેટલાયનો લોહી રેડાયું, કેટલાયને મારી નાખ્યા. લોહીના રંગથી જ આખી જ પૃથ્વીને લાલ કરી નાખી. રાજલક્ષ્મી અમારે નથી જોઈતી, મનમાં કંપારી આવેલી છે. તો આવું રાજપાટ અમારે જોઈતું નથી. તો નારદ કહે છે. તો અહીંયા તમે જો થોડો પરિચય આપણે લઈએ કે પિતામહ એટલે ભીષ્મ પિતામહ છે. અને કોના પુત્ર હતા તે? શાંતનુ રાજા અને ગંગાના તે પુત્ર હતા સત્યવ્રત, વ્રત તરીકે ઓળખાતા હતા. તો નારદ અરે જ રાજલક્ષ્મીને તો તમે રાતથી ચમતા હતા, રાત દિવસ તમે નિચાતા હતા. અને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે જ તમે તેમાં સ્વપ્ન જોતા હતા, સેવતા. તો રાજલક્ષ્મી લેવા માટે તમે રાત દિવસ ચમતા હતા. અને ક્યાં ક્યાં એમણે સપના જોયા છે? વનમાં, રણમાં, મહેલમાં બધે જ તમે આ સપનું જોયું છે કે અમારે રાજપાટ જોઈએ. યુધિષ્ઠિર ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે પુત્રા લડવાડ કરે એમ અમે લડી રહ્યા. લડવાડ એટલે લડવાડ. તો એક પુત્રાની જેમ અમે લડી રહ્યા, એક માંસના ટુકડા માટે જેમ પુત્રા લડતા હોય ના. તો લડ્યા વગર તે કઈ આકાશમાંથી તમને તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? તો આ રાજગાદી તમને એમને મળી નથી. તમે લડાઈ ન કરો તો અને તમારા ભાઈઓ સાથે ન લડો તો તમને રાજગાદી મળી જવાની. એમને કોઈ આકાશમાંથી ઉતરીને આપવાનું હતું કે ઉતરી આવશે? યુધિષ્ઠિર તો એના વગર ચાલત. આજે પણ ભીષ્મ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટરના તો લાખ રીતે સારી હતી. તો ભીષ્મ એટલે ભયંકર, હત્યાકાંડ એટલે સહા અને સમૃદ્ધિ કરતા તો ધન સંપત્તિ કરતા તો સારું હતું. વનની વિટમણા એટલે યોગ સંતાપ અને લાખ રીતે સારી હતી. તો અનેક ગુણ ઘણી સારી હતી. તો શું કહે છે કે ભાઈ વનમાં રહ્યા હોત તો ચાલે, અમારે રાજગાદી નહોતી જોતી, એના સપન તો સેવ્યા, એ પણ ખોટું થયું છે. હવે એ ભીષ્મ એટલે ભયંકર એવો સંહાર કરી આ સમૃદ્ધિને શું કરીશું અમે? અને એવા દુઃખ અને સંતાપ અને એના કરતાં તો લાભ ગરજે એટલે અનેક ગણા સારા હતા. નારદ તમે તમારી દ્રષ્ટિએ વિચાર કર્યો છે કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? શું કહ્યું તેને? પોતાની દ્રષ્ટિથી વિચાર કર્યો, પોતાની નજરથી. અને બીજા કોઈ નાના
ધ્યાનમાં લેવું એટલે વિચાર કરો. તમે નાના ભાઈઓનો તો વિચાર કરો. યુધિષ્ઠિર એમણે મારા માટે ઘણું ઘણું કર્યું છે, સહ્યું છે એટલે સહન કર્યું છે. એમને રાજ ભાવતું હોય એટલે રાજ ગમતું હોય તો ભલે ને રાજ લે. આ રહી રાજ, ખાય પીએ અને મજા કરે. યુધિષ્ઠિર કહ્યું કે મારા નાના ભાઈએ મારા માટે ઘણું કર્યું છે, એમને જો આ રાજ જોતું હોય તો ભલે ને લે. હું તો એમને કહ્યું કે ઓટ ધનંજય. ધનંજય એટલે કોણ છે? તો અર્જુન. અને ઘણા બધાના નામ છે. આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર છોડીએ કહ્યું કે મારે તો અહીંયા રહેવું જ નથી અને હું તો આ બધું છોડીને જીવન જે છે મારે થોડા સમય ગાળવું છે. કલેવર એટલે શરીર. કલેવર શરીર, દેહ, અંગ, પર્યાય શબ્દ છે. તો કલેવર છોડીએ, અમારું શરીર હું છોડીશ, મારે આ જીવન જીવવું નથી. અર્જુન જોઈ લો આ અનુપમ કાયરતા. અનુપમ એટલે અજોડ અને કાયરતા એટલે ડરપોક પણ ભૂતભાવીમાં આનો જોડો જ નહીં મળે. આવા ભાઈનો જોડો ના મળે તો ભૂતભાવીમાં, ભૂત એટલે શું? અતીત શબ્દ આપેલો છે. તો ભૂતભાવી આ રીતે વિચાર કરવો નહીં, સહન કરવો નહીં, ભાવ તો ગમતું અને અજોડ અને કાયરતા એટલે ડરપોક પણ. તો ભૂતભાવી એટલે શું? અતીત અને ભવિષ્ય. તો ભૂત એટલે જે થઈ ગયું છે અને ભવિષ્યમાં જે થવાનું છે. શું કહ્યું કે આ મારો ભાઈ મોટો શું બોલી રહ્યો છે? તો શું કહે છે? તો અનુપમ એટલે અજોડ, કાયરતા એટલે ડરપોક પણ, ભૂતભાવી એટલે શું? અતીત અને ભવિષ્યમાં. આનો જોડો નહીં મળે, આની જોડ મળશે નહીં. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આ આઝાદીને તમે આમ ઠોકરો મારીને મારાથી સહી નથી જતું. મોટા ભાઈ તમે તો અલૌકિક એટલે કેવું? લોક સંબંધી ન હોય તો. આ શબ્દ સમૂહ છે અલૌકિક. પરાક્રમ એટલે ખૂબ જ મહાવીર એવા કાર્ય કરનારા. તમે આવું બધું બોલો છે યોગ્ય લાગતું નથી. તો આબાદી એટલે જે સમૃદ્ધિ છે એનો વિરોધ. આબાદી કહી શકાય કે આબાદી તમારી જે છે તમે આ ઠોકર મારી દો, એને લાત મારી દો, યોગ્ય લાગતો નથી, મારાથી સહન નથી થતું. તો સહ્યું નથી એટલે સહન થતું નથી. મોટા ભાઈ યુધિષ્ઠિર એ તારામાં મારા પરાક્રમનું આ રાજમંડળ પર કલંક લાગ્યું છે. તો કલંક એટલે લાંછન, બટ્ટો, પર્યાય શબ્દ. લોહીના ડાઘા હવે જવાના નથી. તો લોહીના ડાઘા ન જવાય એટલે શું? તો કલંક દૂર થવાનું નથી. એને આપણા જ લોહિયા હાથથી અટકીને શું મેળવવાના છીએ? આમ હાથ આપણે એના લોહી જેવા કરીને શું મળ્યું આપણને? તો સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી વનવનમાં તમ મંગલ સર્વે તો શું કલંક કરના. તો કાવ્યની બે પંક્તિ જેવું જ આ ભાવ આપેલો છે. તો શું કહે છે? તો સ્વજન એટલે શું? સગા સંબંધી. અને સોણિત એટલે લોહી. યમુના તો ઘણા બધા પર્યાય શબ્દ છે. જમુના, યમુના, કાલિંદી, ગંગા, ગંગાના પણ ઘણા બધા પર્યાય શબ્દ. ઉભરાવી વનમાં તમે જો કે લોહીના એવા સગા સંબંધીના લોહી વેવડાવ્યા યમુના અને ગંગા જેમ ઉભરાવ્યા અને વનમાં આપણે તેને તપ મંગળ સલ્લે એટલે પાણી, જળ ધોશું કેવી રીતે? આ કલંક લાંછનને આપણે કેવી રીતે ધોશું? તો શું કહે છે પંક્તિમાં કે સગા સંબંધીના લોહી વેવડાવ્યા આપણે યમુના અને ગંગાના નદીની જેમ, અને હવે આ કલંક આપણે કઈ રીતે ધોશું? અર્જુન યુધિષ્ઠિરની વાત રોકતા નથી એટલે સહજ એટલે નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યો તે ઓછું છે? 12 વર્ષ વનવાસમાં ગયા, આપણે વનમાં ગયા તે ઓછું છે? સહન ઓછું કર્યું છે? હવે તો બધાને જે નિરાતે જપવા દો, હવે શાંતિ લેવા દો. આ સુધી બધાને લડાઈની રાજ મેળવ્યા કે તમે એક નવાઈ કરી? બધાએ જ રીતે રાજ મેળવ્યા છે, તમે કોઈ નવાઈ નથી કરી. તો ભીમ મારમાંથી એટલે રહસ્યમય મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવ. જો તમે તો ભાઈ મોટા ભાઈ છો પણ હું તો મંદ બુદ્ધિ છું. શરીર મારું ભારે છે અને ખૂબ જ ગદામાં હોશિયાર યુદ્ધમાં છે. તો આવો ભીમ છે જે અક્કલથી થોડો ઊંચો. કહ્યું કે હું તો મંદ બુદ્ધિ છું એટલે મંદમતી કમ અક્કલ. મારે તમને શું કહેવાનું હોય? તમે તો મારા મોટા ભાઈ છો, તમે બુદ્ધિશાળી છો, તમને મારે કશું કહેવાનું હોય નહીં. તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર પાડત પણ નહીં. યુધિષ્ઠિરને કહ્યું ભીમે કે જો તમે એવું કહ્યું હોત કે શસ્ત્ર કોઈ ઉપાડવું નથી તો એવી આજ્ઞા કરી હોત તો અમે કોઈ શસ્ત્ર ઉપાડે જ નહીં પણ નહીં. ને આ દારૂણ એટલે ખૂબ જ ગંભીર યુદ્ધ પણ ન થાય. આવું ક્રૂર ભયંકર યુદ્ધ અમે કરે નહીં. જો તમે એવું કહ્યું હોત કે ભાઈ શસ્ત્ર નથી ઉપાડવાના તો તમે તો મોટા ભાઈ છો અને હું તો મંદ બુદ્ધિ છું, અને તમે જો એવી આજ્ઞા કરી હોત તો અમે યુદ્ધ કરે જ નહીં. લોહીના અંદર મુકાત જ નહીં. લોહીના અંદર મૂકવા એક પણ રૂઢિપ્રયોગ છે. તો અનેકના મૃત્યુ થવા. આટલા બધા મૃત્યુ થયા છે રોજ.
એના ઉકળવાનું આપણે ભાગ્ય પણ ના હોત અને આ પછી દુઃખી થવાનું આવે જ નહીં. અમને શી ખબર કે તમારી શ્રમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. અમને શું ખબર તમે આવી રીતે પશ્ચાતાપ કરશો, અમને ખબર નથી. તો શ્રમા યાની લાની યુધિષ્ઠિર બિલકુલ મનમાંથી અસ્પષ્ટ રહીને એકદમ જ અલ્પ રહીને હજી ક્યાં મોડું થયું છે, હજી મોડું થયું નથી. તો ભીમ હું શું બોલું છું મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો. શું કહું છું મોટા ભાઈ, હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું છે. દાવ ખેલાઈ ગયો એટલે યુદ્ધ પૂરું થવું. યુધિષ્ઠિર એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા જ હલાહલ ઘોળવામાં જ ભૂલ થઈ. તો સુધારીએ. હવે જાગ્યા ત્યારથી સવાર. તો જાગ્યા ત્યારથી સવારે પણ એક મોહ આવશે. તો શું થશે? નવેસરથી પ્રારંભ કરવો. અને હલાહલ ઘોળવું એટલે શું? વેરઝેર કરવા. તો ભૂલથી જ આપણે વેરઝેર કરી બેઠા અને હવે નવેસરથી આપણે કોઈ પ્રારંભ કરીએ. અત્યારે તો આપણી ભૂલ થઈ ગઈ છે તો એને સુધારી શકાય. શું બોલો છો? યુદ્ધ તો પૂરું થઈ ગયું. ભીમે કહ્યું. એમ બોલ્યો, ભૂલ જ ક્યાં છે? નિબંધમાં એટલે રહસ્ય અથવા તમારી વાત થાય ભૂલમાં જ પણ ભૂલ કોઈ બેસ એવા છો તમે. તો ભૂલમાં જ ભૂલ જોઈ બેસો છો તમે. તો ભૂલ કરી પણ એમાં પછી ભૂલ જોઈ દબાણથી. હવે જવા દો બધી જ લાંબી ટૂંકી અને સૌથી ખરીઠાણ બેસવા વેરા આપવા. તો આજ સુધી તો તમારે વાદે જ દમ લેવાનો પણ પૂરો સમય મળ્યો નથી. તમામ મર્મ એટલે રહસ્ય અને ભૂલમાં ભૂલ કરી બેસી એટલે એક તો ભૂલ કરી અને પછી બીજી પણ ભૂલ થવી. દબાણથી એટલે કરી હોય તો લાંબી ટૂંકી અને ઠરીઠાણ બેસવું. ઠરીઠાણ બેસવું એટલે શું? તો શાંતિથી બેસવું આપેલું છે એ રૂઢિપ્રયોગ છે. અને વેળા એટલે શું? એ તળપદી ભાષાનો શબ્દ છે. વેળા એટલે સમય અને લગી એટલે સુધી. તો એ તળપદી ભાષાનો શબ્દ છે. તો લગી એટલે સુધી. તો તમારે વાદે જ તમારે લીધે અને દમ એટલે લીધું અને લેવાનો પણ પૂરો સમય મળ્યો નહીં. તો શું દમ લેવાનો યાની શ્વાસ લેવાનો પણ સમય મળ્યો નહીં તમારા લીધે. તો યુધિષ્ઠિર ડોકલા સાથે એ રહી રાજપાટ. તમે મજાથી ભોગવો, મજાથી ગમે તો તમે રહો. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. તો આ એક વિદ્યાર્થી મિત્રો ટીક કરી લેજો વાક્ય. કદાચ વિચાર કરવામાં પણ આખું પેરેગ્રાફ જે આવી શકે. બીજું કે આ વાક્ય તો એમ કહે છે કે જેમાં કૃદંત, નિપાત અને ખાસ તમારે 3 આવે છે વિશેષણ. તો આ એક કરી લેજો. આપણે જ્યારે લઈશું ત્યારે તમે જોજો થોડું કે એમાં નીકળતો એટલે શું થાય? તો નીકળતો લોહી નીકળતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. તો મારામાં શબ્દ જે છે એ તમે વિશેષણ હોઈ શકે તો એટલે મારામાં નથી. નિપાત હોઈ શકે અને બીજું કે કૃદંત છે લોહી નીકળતું એટલે. હું તો નિર્ભય હાથ પકડીશ. નિર્ભય એટલે ભય વગરનો માર્ગ લઈશ. પવનનો કોઠિયો પવનનો મિત્ર બનીને વનની કોતરોમાં, કોતર એટલે પહાડને ઘાટવા જે ઘાટીલો બનાવ્યો ન હોય તો ખડબચડો આપણે કહીએ છીએ એમાં ગુફા જેવો જે ભાગ હોય તેને કોતર કહેવાય. તો કલેવર કોક દાડો ફેંકી દઈશ. કલેવર એટલે શરીરે કોક દિવસ ત્યાં સમાપ્ત કરી દઈશ. મારે આ રાજપાટ જોતું નથી. લોહી નીકળતો એવું રાજપાટ ઉપર મારે એ રાજ સિંહાસન પર બેસવું નથી. મારે આવો લોહીવાળો રાજ મુગટ પહેરવો નથી અને ભય વગર જ માર્ગ પકડી લઈશ. પવનને જ મિત્ર બનાવી દઈશ અને વનમાં જ કોતરોમાં રખડીશ અને એક દિવસ મારું શરીર ત્યાં જ દાડો એટલે દિવસ ફેંકાઈ જશે. સાગે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. તમે ઘર બહાર છોડી દો, વનમાં જાઓ તો એનાથી શું આત્મશુદ્ધિ થશે? મમતા છોડી રાજ ભોગવવામાં શું વાર છે? શું તમારે કઈ તો વિઘ્ન છે? તો રાજ ભોગવવામાં શું વાંધો છે? મોટા મોટા રાજાઓ યુદ્ધ કરે છે એટલે પણ તમે ભૂલી ગયા? મોટા મોટા રાજ્ય લેવા માટે યુદ્ધ તો થાય જ છે ને, એ તમે ભૂલી ગયા છો? નકુલ હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. જેમ કે મહા ભગવાન છે એ આપણને જેવો રસ્તો બતાવે એમ આપણે જીવી રહ્યા છીએ. આપણે બધાએ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. પરમાત્મા યાની પરમેશ્વરના આપણે કઠપુતલીએ છીએ. જેਵੇਂ નચાવે એમ નાચીએ છીએ અને જાદુગરના ખેલ કરીએ છીએ. અને દોરી હલાવે એમ આપણે કૂદવા માંડીએ છીએ ને ખેંચી લે તો કરંડિયામાં પડ્યા રહીએ છીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. તો નકુલ કહે છે કે આપણે તો કહેવાય છે ભગવાનના કઠપુતલીઓ છે. આમ દોરી રમાડે એમ કઠપુતલી જેમ નાચીએ અને જ્યારે આપણો રોલ પતી જાય એટલે આપણે એને લઈ હાથમાં લઈ કરંડિયા મૂકી દે એટલે પતી ગયો રોલ. તો ભગવાનના હાથની વાત છે. તેથી સ્ટેજ પર આપણે હથિયાર બન્યા ને, આપણે તો હથિયાર બન્યા. હથિયાર બનવું એટલે કેવું કે કોઈ પણ બાબતમાં આપણે નિમિત્ત બનવું. અહીંયા આપણે હથિયાર બનવા એટલે શું? કોઈ નિમિત્ત બનવું. કોઈ પણ આપણે કાર્ય કરીએ એમાં આપણે નિમિત્ત બનવું. આપણે જાણે કોઈ ખૂન થઈ જાય તો એમાં નિમિત્ત છે. તો
આ રીતે યુદ્ધ થવું એ પણ એક નિમિત્ત છે. 19 દિવસ યુદ્ધ ચાલ્યું તો એની વાત પણ કરીશું કુરુક્ષેત્રના મેદાનમાં. અને એમાં આપણે તો સાધન બની ગયા, હથિયાર બની ગયા. ભીમ કઠિયારાની ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુવાડી કહે છે કે જ્યારે કઠિયાર એટલે કોણ તો લાકડા કાપનારો અને પછી કાપીને ધંધો કરનારો તો એ કઠિયાર કહેવાય. એની પાસે કુવાડી હોય, કુવાડીથી લાકડા કાપે એમાં કઠિયારાનો વાંક કે કુવાડીનો વાંક તો કહેવાય ને કઠિયારો જ્યારે એ કુવાડી ઉપાડે લાકડા લેવા માટે વૃક્ષ ઉપર તે પ્રહાર કરે તો વાંક તો કઠિયારો. યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સહાર જ કર્યા કરો, ભગવાનની ઈચ્છા છે માનીને વિનાશ કરો. તો પાંચાલી પાંચાલ દેશની રાજકુમારી છે દ્રૌપદી અને દ્રુપદ રાજાની તે પુત્રી છે એટલે એનું નામ દ્રૌપદી છે. અને એનો ભાઈ પણ છે તો દ્રુપદ તરીકે પણ ઓળખાય છે. તો એનો દુષ્દુમન એનો ભાઈ છે. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન આ બધું થયું, ઘણું થયું, હવે ધરાઈ ગયા, હવે બસ કરો. એની એક બીજું ચૂકને સમાન શાંતિની વાતો એ દાડે ઉની સભામાં તમારા દેવતા જ મને ચોટલો ખેંચીને દુશાસન ખેંચી લાગ્યો. તો દુશાસન એ દુર્યોધન અને કૌરવનો બીજો ભાઈ છે. અને એને શું કહ્યું હતું કે દ્રૌપદીને જે હારી ગયા હતા ચૂંટા રમવામાં તો દ્રૌપદીને દાવ પર લગાવી તો દુશાસન એને ભરી સભામાં ખેંચી લાવ્યો હતો અને ચોટલો પકડીને એને યાદ આવે છે. પાંચાલીને કહે છે તમે બધા જ બેઠા હતા અને દુશાસન મારો ચોટલો ખેંચીને ભર સભામાં લઈ આવ્યો હતો. એ તો ભગવાને લાજ રાખી શ્રી કૃષ્ણએ, નહીં તો મને નવસ્ત્રી કરે ત્યારે વસ્ત્રહીન કરે અને આખું જ અમર પર સમાપત છોડાય. દ્રૌપદી ગમે તે થાય ને દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાતર ખોલી મારું અપમાન કર્યું. મોડી વેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી આ પડવી જોઈતી. તો શું આ વાત સાચી નથી? દ્રૌપદી કહે છે ગમે તે દ્રૌપદી ગમે તે થાય અને તમે શ્રમા આપી દેશો. દુર્યોધન ને ભીષ્મ દ્રોણાચાર્યની હાજરીમાં એ સાતર ખોલીને મને બધા અપમાનિત કરી હતી અને ભીમની ગદા ત્યાં નહોતી પડી જતી એના સાતર પર. યુધિષ્ઠિરના પાંચાલી કઠણ કાળજી કરીને કહું છું, એકદમ હિંમતથી કહું છું, 100 વારના ઓછું ના આણશો, ઓછું ન લાવશો. તમારું અપમાન મને પણ સળગાવી દીધું હતું. આપણે ગદાએ દુર્યોધનની સાતરના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું મળ્યું? એનાથી આપણને શું મળ્યું? કે દુશાસનને મારી નાખ્યો અને એના શરીરને સમાપ્ત કરી નાખ્યું અને દુર્યોધનના સાતરના ટુકડા કરી નાખ્યા, પણ એનાથી શું મળ્યું? તો આપણને કશું મળતું નથી. એમાંથી આપણને વેર આવે છે કશું ન મળ્યું અને દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. તો આ રીતે કહેવાય છે કે એમનાથી આપણે દૂર થઈ ગયા, પણ શું આપણને તે લાંછન તો લાગ્યું, કલંક લાગ્યું? તો દુશાસનના શરીર સાથે આપણે લડી ગયા, દુર્યોધનના શરીર સાથે આપણે લડ્યા, પણ આપણને કશું મળ્યું. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રોધતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે. યુધિષ્ઠિરે કહ્યું કે તેના મનની વૃત્તિ સાથે લડવાની જરૂર હતી. દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે ને લડી બેઠા એમના શરીર સાથે. તો શું કહ્યું કે દુશાસનની જે નિર્લજ્જતા છે, લજ્જા વગરનું અને નિર્દયતા એટલે દયા વગરનું, એની સાથે લડવાની જરૂર નહોતી. પાંચાલી સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેના સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. એ શાસ્ત્રનું વચન ન હોય તો શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાડી હોય તો પણ બધું સહન જ કરવું, એમ શ્રમા ગણ્યા જ કરવું. તો કોની પાસે રહેલી છે આ ગાંડી? તો ધનુષ્ય એ અર્જુનના ધનુષ્યનું નામ ગાંડી છે અને ભીમ છે ગદા યુદ્ધમાં પારેલું છે. તો આપણે એ સુધી વિડીયો રાખશું.